દ્વારકા જિલ્લામાં પણ હાલ કમોસમી વરસાદ વરસી રહ્યો છે અને કલ્યાણપુરમાં પણ હાલ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં ભર ઉનાળે ચોમાસું જેવો માહોલ જોવા મળી રહ્યો છે અને આ વરસાદના કારણે રસ્તા પર પાણી ભરાયેલા છે। કલ્યાણપુર શહેરમાં 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। ભારે પવન સાથે આ વરસાદ વરસ્યો અને આ કમોસમી વરસાદે ઠેર ઠેર તારાજી સર્જી છે। નદીમાં પૂરની સ્થિતિ પણ જોવા મળી છે। ભારે પવનના કારણે અનેક ઠેકાણે વીજપોલ ધરાશાયી થયાના પણ સમાચાર છે। ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદથી નદી નાળામાં નવા નીર જોવા મળી રહ્યા છે અને ત્યાં સુધી કે જે વાહનો છે તે અડધા ડૂબી જાય એટલું પાણી પણ ભરાયેલું જોવા મળી રહ્યું છે। માવઠાના કારણે હાલ રસ્તા પર નદી વહેતી હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા રાજુ રૂપારેલિયા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। રાજુ, કલ્યાણપુર શહેરમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો છે, શું સ્થિતિ છે? કયા કયા વિસ્તારોમાં પાણી ભરાયા અને ભારે પવનથી કેટલું નુકસાન? બીજો વાત કરવામાં આવે તો આજે દેવભૂમિ દ્વારકાજીનો જે એકમાત્ર તાલુકો છે કલ્યાણપુર તાલુકો, કલ્યાણ તાલુકા છે તેના કલ્યાણપુર ગામે છે આજે 2 કલાકની અંદર લગભગ 59 mm વરસાદ છે તે પડી ચૂક્યો છે। વરસાદ પડવાને કારણે છે અનેક જે ખેતરો છે તેમાં પાણી ભરાયા છે। રાવલ ગામ